જો તમે પણ પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવો છો તો આજનો વિડીયો ખાસ જોજો, કારણ કે તમારા શરીરમાં પ્લાસ્ટિક જઈ રહ્યું છે. આ હું નથી કહી રહ્યો, એક સ્ટડીમાં આ ચોંકાવનારો ખુલાસો થયો છે. તમે આવી ગયા છો વીટીવી ગુજરાતી.com પર. મારું નામ છે હિમ ખત્રી. દુનિયાભરમાં પ્લાસ્ટિકની બોટલનું ચલણ ખૂબ જ વધી રહ્યું છે. આપણે પણ ઘરની બહાર હોઈએ, આઉટ ઓફ ટાઉન હોઈએ, ત્યારે જ્યારે પણ તરસ લાગે છે તો આપણે તાત્કાલિક એક પ્લાસ્ટિકની પાણીની બોટલ લઈ લઈએ અને એમાંથી પાણી પી લઈએ છીએ. ઘણા લોકો તો ઘરની અંદર પણ પ્લાસ્ટિકની બોટલ વાપરે છે. જો કે આવું કરવું એ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તાજેતરમાં જ એક સ્ટડી થઈ અને એમાં એવો ખુલાસો થયો કે 1 લીટરની પાણીની બોટલમાં અંદાજે 2,40,000 નેનો પ્લાસ્ટિકના ટુકડા હોય છે અને આ કણો એટલા નાના હોય છે કે આપણા લોહીમાં પણ ઘૂસી શકે છે. પ્લાસ્ટિકના એવા ટુકડા કે જે લંબાઈમાં 1 માઇક્રોમીટરથી ઓછા અને જેમની પહોળાઈ આપણા વાળથી પણ 70 ગણી નાની હોય છે અને આમને જ નેનો પ્લાસ્ટિક કહેવામાં આવે છે. એટલે જ જે પાણીમાં નેનો પ્લાસ્ટિકના કણ હોય છે, ટુકડા હોય છે, આપણે જોઈ નથી શકતા નરી આંખે. આ સ્ટડી પ્રોસિડિંગ્સ ઓફ ધ નેશનલ એકેડમી ઓફ સાયન્સ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે. રિસર્ચર્સે એવો પણ દાવો કર્યો છે કે જે આ પાણીની બોટલમાં પ્લાસ્ટિકના કણો મળે છે એ અત્યંત નાના હોય છે અને જો એનું પ્રમાણ શરીરમાં ખૂબ જ વધી જાય છે તો તે આપણા બ્લડ સ્ટ્રીમ્સ અને સેલ્સમાં ઘૂસીને આપણા શરીરને નુકસાન પણ કરી શકે છે. એટલું જ નહીં, આ જે નેનો પ્લાસ્ટિક હોય છે ને એ ગર્ભમાં રહેલા બાળક સુધી પણ પહોંચી શકે છે. હવે આ રિસર્ચને કરવા માટે એક ડેટા સંચાલિત અલ્ગોરિધમને પ્રોસેસ કરવામાં આવી હતી અને અમેરિકાની 3 લોકપ્રિય બ્રાન્ડમાંથી ખરીદેલી પાણીની લગભગ 25 બોટલનું વિશ્લેષણ કરવામાં આવ્યું, જેના પરિણામો ચોંકાવનારા આવ્યા. રિસર્ચર્સને પ્રત્યેક લીટરમાં 1,10,000 થી 3,70,000 પ્લાસ્ટિકના કણો મળ્યા, જેમાંથી 90% કણો તો એવા છે કે જે નરી આંખે તો બિલકુલ નથી જોઈ શકાતા અને આપણા શરીરનો ભાગ પણ બની રહ્યા છે. અને એટલે જ મારું પર્સનલી તો એવું જ માનવું છે કે પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવાનું મોટા ભાગે ટાળવું જોઈએ. આ સિવાય બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે દુનિયાભરમાં દર વર્ષે અંદાજે 450 મિલિયન ટન પ્લાસ્ટિકનું ઉત્પાદન થાય છે, જે છેલ્લે તો કચરામાં જ કન્વર્ટ થઈ જાય છે. અને પ્લાસ્ટિક જ એવો પદાર્થ છે કે જે કુદરતી રીતે નષ્ટ નથી થતો અને નાના નાના ટુકડામાં ફેરવાતો જાય છે. એટલે જ સદીઓ પહેલાનું પ્લાસ્ટિક હજુ પણ હયાત હશે અને આગામી સદીઓ સુધી પણ રહેવાનું છે. હવે જે આ પ્લાસ્ટિકની બોટલ્સની સ્ટડી સામે આવી છે, તમને કામની લાગી હોય તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને આવા જ અન્ય ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો વીટીવી ગુજરાતી.com સાથે.